બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાને હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રીરામ ને ગુડ મોર્નિંગ. આપણે જાગીને બાગીને સરસ મજાના ફ્રેશ થઈ હોગીએ છીએ ને જો અત્યારના સૂરજ દાદા પ્રકાશ ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ. ત્યાં ખેત પે આ ગયા છીએ વાડીએ એવું છે ને. અત્યારનું વાતાવરણની વાત કરું ને આજે આપણે જવાનું છે શું કરવા કહી દઉં તમને. આ દેખાય ને એને ઘુમા કે લીએ એટલે કઈ ચલાને કે લીએ જાના હે ખેત पे વાડી में હાંકવા જવાનું છે ને. કાલે આમાં આપણે હાંક્યું હતું પણ વિડીયો નહોતો બનાવ્યો સોમનાથથી આવ્યા પછી. આમાં હાંકી નાખ્યું, આમાં પાંચી હાંકી નાખ્યું છે બીજી વાર ને ઓલા પર બાકી છે નાથી આમ સિંગ પાયેલી બીજી વાર એવું છે ને. હવે હમણાં થોડાક દી ધબધબાટી વિડીયો ટ્રેક્ટરના તો આવશે એટલે કન્ટિન્યુ બનેલા રહેજો. ભાઈ કાંઈ નક્કી ન હોય આપણે કાર જવાનું હોય એકચ્યુઅલીમાં, એટલે આપણે વિડીયો નજદમ આવ્યા રાખશો ઠીક છે ને. આપણે તો પાંચી હાંકવા જવાનું છે. ટ્રેક્ટર જો આપણે ઘેરે લઈને વીએ છીએ ને પાંચી અહીંયા પીડ્યું છે. પાંચી ને બધી કોઈ નાખી દીધું છે, કપલેટ કરી નાખ્યું છે, પાવડો ઢળવાનો છે ને. બાકી આપણું આ પાવર ટેક કલેજો હાંકવા જવાનું છે. જો પાવર ટેક માય કલેજો ઠીક છે. તો હાઈ લબ્યું પાવર ટેક. તો કન્ટેનર બનેલા રહેશે. જો પહેલી વાર આવે તો નાની વેલી 10 વાગ્યાની સરસ મજાની ચા બની ગઈ છે ને. આપણે ઠપકલી ચા જો તમે તમને દેખાડી દો. તમને અત્યારે ડાયરેક્ટ 7 આવી ગઈ વિડીયો ચાલુ કરીને ભાઈ ઘડી કવાર રહીને એવું છે. તો આપણે ચા પી લઈએ ને ભાઈ. આપણે જવાનું છે ટ્રેક્ટર આંકવા એટલે ચા તમને દેખાડું. ગામડાની મીઠી મીઠી ચા. ચા વિના મને ચેન ન પડે તો ચા તો પીવી જ પડે. આપણે ચા ગરમા ગરમ થઈ ગઈ છે ને. જો ગરમા ગરમ આપણે પી નાખીને ઠપકલી જે કોઈને પીવી આવી જાય અત્યારે તાત્કાલિક ઠીક છે. ગરમા ગરમ ને ગામડાની ચા પીધા વિના મજા ન આવે ઠીક છે. તો આપણે પી નાખીએ ને. આ ચા પીવે છે પાયલે ધોળો થાય તો આમ તમે. ગરમા ગરમ ચા ઠપકા રહેવો મારે બિપિન શેઠ એને જવાનું છે. આઈટીઆઈ નો કંઈક ઓલો શું કહેવાય, શું કરાવવા જવાનું છે, શું કરાવવા એને પાસ કઢાવવા જવાનું છે. ઓલો રિન્યુ કરાવવાનો આવતો. આપણે પગી જશે આંકવા. આવડા ખેતરે આંકવાનું છે એટલું એવું 2 વીઘા ને. આપણે આંકવા પગી જાય આંકવામાં ભૂતખર અહીંયા પગી ગયા છે આપણે ને. જવાનું થોડા છે આપણે તમને ટીટોડીના ઈંડા દેખાય. અહીંયા જિલ્લા ટીટોડીના ઈંડા જો એક ઈંડું છે જે તમને દેખાતું હોય તો. ટીટોડી તો બેઠી છે સરસ મજાની ને. એક્ઝેક્ટ અહીંયા પોપિયા પાસે છે અમારે ગામ પાસે વાડી છે ને. ના અહીંયા જે ટીટોડી જેડવા ઈંડું જગાઈ કેવી મસ્તીની બેઠી છે ભાઈ. ટીટોડી બેઠી છે ને. એક ઈંડું અત્યારે છે અડધું આંકી નાખ્યું છે એવું છે ને. તમને દેખાડી દઉં છું કેટલું આંક્યું એને. આપણે અહીંયા ઊભા છે ઘડીક વાર એવું છે. ટ્રેક્ટરમાં ઘડીક વાર તડકો હતો બહુ ને થોડુંક મેળવવાનું તો મેળવી નાખ્યું ને પછી આપણે પાછા મળી છે આંકવા. આવે ચાલી જ ગયું છે એટલું બાકી રહ્યું છે હવે. તો હાલો આપણે હવે આંકવા મળીએ પાછા. ચાલુ કરી દે ટ્રેક્ટર. આપણા ખેતરમાં પાંચશું જોઈ શકો છો. આંકી નાખ્યું પાંચશું. હાલીને આપણે જઈએ છીએ ઓલા ખેતરે જઈએ છીએ આપણે. અહીંયા હાલી ગયું
ટ્રેક્ટર લઈને આવડે આ વાડીએ પગી જશે ને અહીંયા અત્યારે અમારે બિપિનભાઈ આવ્યા છે તે ગુલ્ફી લાવ્યા છે ભાઈ સાહેબ એક નેક્સ્ટ લેવલ છે કોને કોને ભાવે અહીંયા તો આપણું ટ્રેક્ટર પડ્યું છે ને બિપિનભાઈ ગુલ્ફી ખાઈ છે અમારે કૌશિકભાઈ ગુલ્ફી ખાઈ છે ને હું અહીંયા ગુલ્ફી ખા હા 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 ને અહીંયા મારા બાજુ આવડો કામ કરે છે તો ઘઉં હારા કરે છે જો તમે દાણો કરે છે ને હું ગુલ્ફી ખાઈ નાખો છું ઓગળવા મળી છે કરવાના હતા બપોરે પણ હવે ગુલ્ફી આવી ગઈ તો પેલા ખાઈ નાખી આપણે બપોર પછી બપોરા કરીને આપણે આ ઝાડમાં પાણી વળતા પાણી વળી ગયું છે હવે જોઈ શકો છો પાણી વાળી નાખ્યું છે આપણે બપોર પછી પાણી વાળવા રીતે એ પાણી વાળી નાખ્યું છે ને આપણી બદામડી જવડી થઈ ગઈ છે બદામડી જોઈ શકો છો સરસ મજાની બદામડી છે ગરગટો ગુલાબી આવ્યું હતું પણ એ આપણે માતાજીને ચડાવી દીધું છે બાકી તો પોપીઓ લીમડો ફૂંક જ જલેથી હાવ જાય એટલે પાઈ દીધી છે એવું છે ને હવે વાગી જશે અત્યારે 3 વાગ્યાની ચા સરસ મજાની ઠપકારી છે બનાવી છે મારે કૌશિકભાઈ સરસ મજાની ચા બનાવે છે તમને દેખાડું છે જવો તમે સરસ મજાની ચા બને છે તમારે ચકાચક કાંઈ ઘટે જ નહીં ઓલા કહેતા ને ગામડાની ચા પીધા વિના મને ચેન ન પડે એમ જુઓ તમે કેમ પણ હલ્લે એમ છે જુઓ તમે એને અમારે બુતાન બધું ખુલ્લું હોય ચકાચક બેઠા હોય અમારે એને બાકી જુઓ તમે એની મોજડી 1 નંબર છે મોજડી 1 નંબર સોડા મોજડી હું ચા ગરમા ગરમ બને છે ભાઈ દેખાતી ને દેખાડી દો તો હવે મેં ચા બા ઠપકા લઈ સરસ મજાની 3 વાગ્યાની તમારે પીવી તો આવી જજો ઠીક છે હા તો આપણે આવી ગઈ છે રબેકીમાં હવે ઠપકા લઈ 3 વાગ્યાની તમારે પીવી હોય તો આવી જાઓ તો આપણે ગરમ ગરમ ચા પી નાખી છીએ જોઈ શકો છો મજા આવી જાય હા 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 તો હું ચા પી નાખું તો પણ હું ધીમે ધીમે હેલો જાઉં છું ઓલા મગ વાટે છે ત્યાં મગ વાટે ને હેલો જાઉં છું એવું છે અમારા બિપિનભાઈ ટ્રેક્ટર લઈને વીએ છે અહીંયા પીડ્યું છે આપણે આંખોને સામે કહું 500 આગળ વાડીમાં ચલો મગ વાટે છે શું કામ કરો પડી એ ભલે ને મોટે બાંધી વાડીમાં કામ કરતા એટલે મોટે જ બાંધેલો મારા બાની વાડીમાં કામ કરે અમારા બિપિનભાઈ જાય બેઠા છે એ જેલા હતા એનો કંઈક ઓલો શું કરાવો બિપિનભાઈ પાસ રિન્યુ કરાવવા જેલા હતા એવું હતું ને જાય મગનું કામકાજ સલું કામ સલું છે પણ ખડ થઈ ગયેલું છે એટલે ખોટું ન કરતા ના ગાંડી નાખવા જાય છે ઓલા ટ્રેક્ટર પાસે એવું છે તમે ઉપડો હવે મગ પીલવા ને હું જાઉં છું મગ પીલો ને તમારા ઉપર બેઠા છે ને આપણી ચા અહીંયા પીડી પાછી ઠપકા લઈ પગી જશે ને આપણું મગ છે એમાં નાખીને પીલવાના છે આપણું ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે તમને ખબર જ હશે દેખાડ્યું છે આગળ મારા પપ્પા નાખવા મળ્યા છે અમે નાખવાનું છે ને મારા કૌશિકભાઈ આવી જશે રેડી થઈને તમે બે નાખી દઈએ તાલપત્રી ખાલી કરી નાખી એટલે પીલે લઈ ગયા હવે ચાલો અમે નાખી દઈએ છીએ મગ જો અમારા કૌશિકભાઈ નાખવા મળ્યા છે ભાઈ તો તમે આગળ પીલી નાખીએ ભાઈ ટ્રેક્ટરથી આપણે એટલા મગ પીલવાના છે પીલી નાખીએ ને ટ્રેક્ટર તો આપણે આવી ગયા છે ટ્રેક્ટરે તો પીલી નાખીએ મગને આ એટલા મગ છે એ ને થોડાક એવા વાટે છે એ ભાઈ પીલી નાખશું તો હાલો પીલવા મળીએ હવે ટ્રેક્ટરને પાણી રેડવા ઊભું રાખ્યું હતું પાણી રેડી દીધું છે ટ્રેક્ટરમાં ગરમ થઈ ગયું હતું એટલે હવારનું રેડ્યું નહોતું હવારનું હાલતું હતું એટલે રેડી દીધું છે ને હવે પાછા આપણે મળીએ આંકવા ઘડીક વાર કલેજ આવી ગયો નવું આવ્યું ભાઈ પાવર ટેક મામા આવ્યા ભરવા એ મામજી જઈ સાઈડ ભરવા આવ્યો છે ને ખડકે છે ને આપણું નવું પાવર ટેક આવ્યું ભાઈ આપણી વાડીએ પાછું એવું છે લુક છે ભાઈ આ નવું ટ્રેક્ટર છે આપણું મામજીનું તમે જોયું તો છે એકલા વિડીયોમાં જોવો તમે કાંઈ ઘટે જ નહીં કેમ પણ બિપિનભાઈ આંકે છે ભાઈ પાવર ટેક નવું સલું નહીં થાય કોઈ રીતે હાલા ભાઈ ઉસકાયો
મામા તો બેસી ગયા આમ ઝાહેર ઉપર બાજરી ઉપર જો તમે આમ. વાહ મેઘલ વાળા વાહ, મેઘલ વાળાને જલસો છે હો. પણ સાયર ભરવાયું ને ખાઓ થોડી આમ જો તમે. તો એ સાયર ભરવા આવેલા છે ને સાયર ભરાઈ દી થોડીક એવી હાલ્યું આવતી તો રૂડું લાગે હો આગેલી. હું ટ્રેક્ટર આંચી છે જોઈ શકો છો ઉડે તો જા. પડે પડ્યું ત્યાં જેલું ને હું આવડું આખું મામજી વાળું ધનજી મામજી વાળું મારું પાવર ટેક છે ભાઈ. ઉડે તો જા બાકી નદીમાં કા. આજનું સનસેટ જો આવું કંઈક છે ભાઈ. આવું કંઈક વાતાવરણ છે 6 વાગે. નેક્સ્ટ લેવલ વ્યૂ છે કાંઈ ન ઘટે. એટલું ભરાઈ ગયું છે. મામા તો ખડકે આમ સાયર પણ કાંઈ ઘટે કાંઈ ન ઘટે. હું આટલી પૂળા આંબા છો પાછો હું ઊભો નથી જઈ શકતા છે. હું પલ્લી ગયેલો છો પાછો ખોટો નથી કહેતો હકીકત બહુ કોઈ શૂટ કરે એવું નથી ને એટલે ભરાઈ જશે કપલેટથી ફાઇનલી મિત્ર. એટલું ભરાણું આવું છે ભાઈ. નાડું અંબાવવાનું છે આપણે નાડું અંબાવી દઈએ. અંધારું થઈ ગયું તો નાડું અંબાવવાનું છે મારે કૌશિકભાઈ નાડું અંબાવે છે. આવું છે ભાઈ. પલ્લી ગયા છે અમે તે ભાઈ ટકા બકા બધું એ તો નાડું દાબ્યું ભર જાય હજી પઈ ગયું ચાલ્યું જાય છે ને આપણે હવે થોડુંક એવું ભર નાયલું જાય છે ને આપણે થોડુંક એવું આંકવાનું થઈ ગયું છે. 2-3 ઉથલ એટલે આપણે આંકી નાખીએ. ટ્રેક્ટર તો આપણું અહીંયા આવી ગયું છે પાછું ને ઓલા આપણે અહીંયા ઓલા લગન આંકવાનું છે અંદર આમ નહીં દેખાય તો હું એટલું આંકી નાખું 2-3 ઉથલ પછી પાછો મળું છું ઠીક છે. ને ટ્રેક્ટર વી જ આપણે સાઈડ ભરી નાખીશું તો આપણે વાળું કરી નાખ્યું છે નાહી નાખ્યા છે. તો આજના વ્લોગની અંદર એટલું જ હતું. આશા રાખો છો તમને આજનો વિડીયો ગમે તો નાની એવી લાઈક કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો ને તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરતા જજો ને આજના વિડીયોમાં જેટલું શોધશું એટલું આવી ગયું છે ને આપણે સોમનાથ જઈ આવ્યા હતા ને પછી આજ પાછો વ્લોગ બનાવ્યો હતો. એટલે આશા રાખું છું તમને ગમે તો નાની એવી લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો ને પહેલી વાર એ તો ખાસ તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળી છીએ ચાલો બધાને જય માતાજી. ને આ કૌશિકભાઈ ને બિપિનભાઈ જો બિપિનભાઈ સૂતા છે રેડી ને કૌશિકભાઈ જો વાળું બાળું કરીને બેઠા છે ને એની ભાઈ આપણો વ્લોગ જોવે છે એવું છે. તો આશા રાખું છું તમને ગમે સબસ્ક્રાઈબ કરતા જજો. મહેનત કરવી પડે તો હું સુઈ જાઉં ઠીક છે કુદરતી. તો બધાને ટાટા બાય બાય ને આપણે નવા વ્લોગમાં મળીએ છીએ. ચાલો બધાને જય માતા.